દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મલ્હાર પટેલના જય ભગવાન. મિત્રો, અત્યારે બરોડા જઈ રહ્યો છું. બરોડાથી ભરતભાઈનો ફોન આવ્યો હતો કે મનોહરભાઈ 8 વર્ષ જૂનો મારા હાથનો દુખાવો મટી ગયો છે. એ કેવી રીતે મટી ગયો એ જાણવા માટે હવે સીધા જ પહોંચીશું આપણે ભરતભાઈને ઘેર. તો મિત્રો, બરોડાની અંદર ભરતભાઈને ઘેર હું આવી ગયો છું, જેની વાત કરીએ આપણે. અને ભરતભાઈને હાથના દુખાવાનો કેટલા સમયથી પ્રોબ્લેમ હતો, એમાં શું શું ટ્રીટમેન્ટ કરી, એમના જ મોઢેથી સાંભળીએ. તો ભરતભાઈ, તમને જે હાથનો પ્રોબ્લેમ હતો એમાં શું શું તકલીફ હતી ને કેટલા વર્ષ જૂનો આ તમારો દુખાવો હતો એ જરા દર્શકોને કહેજો. મને મનહરભાઈ લગભગ 8-10 વર્ષથી આ હાથનો દુખાવો હતો. હાથના દુખાવાની અંદર મેં બરોડાના લગભગ 8 થી 10 ડોક્ટરોને, સારા નિષ્ણાંત ડોક્ટર, બરાબર, જે નિષ્ણાંત ડોક્ટરો દવા આલે એટલો ટાઈમ સારું રહે, બરાબર, પછી હતું એનું એ જ આ ફાઇલો એની જ છે ડોક્ટરો. બરાબર. અને જ્યારે મને પહેલા દુખાવો થતો હતો તો મારે રાતે સુઈ જવું ને, તો રાત્રે કેવું કે ખાટલાની અંદર સુઈ જવું, ઇંગલ પકડવી પડે મારે. બરાબર. તારે મને ઊંઘ આવે. હાથ મારો છૂટો ના રાખી શકાય. આમ આતર બેઠો હોય તો મારે કશું પકડવું પડે, ગમે ત્યાં આધાર જોઈએ. સોફા પર બેઠો હોય તો આમ પકડી નથી દેવા. હાથ કેવો આપણે છૂટો રહે, એટલે છૂટો ફ્રી ના રહી શકે, એવો ના રહી શકે. આની અંદર કેવું કે આ બે હાથ છે, બે હાથની અંદર કેવું હાથ ખુલ્લો ફ્રી રહે, આ એટલો બધો ભારે રહે વજનદાર કે આન પર કશું બોધેલું ના રાખ્યું હોય આપણે, એવું લાગે. બરાબર, વજન મૂકી દીધું. એટલે મને અહીંથી ઠેઠ આ ટોટલી હાથ મારો આખો પાછળ મણકામાંથી અહીં આપડા આ ઢીકણ આવે ને, હા, ઉપરના જે મણકા ત્યાંથી ઠેઠ અહીં સુધીનો હાથ બરાબર એટલો હેવી લાગે, ગમે ત્યારે આમ પકડ્યા વગર ચાલે જ નહીં. બરાબર. તે આપણે ગીતા જ્ઞાન જે ગ્રુપ હતું ને, એની અંદર તમે આ ત્રિશુલ નું મૂક્યું હતું. બરાબર. તો મેં એની અંદર જોયું એટલે મેં તરત જ પછી આ મંગાવ્યું કે ભાઈ ચલો મને ટ્રાય કરવા. મનહરભાઈ નું છે એટલે બેસ્ટ જ મને, કારણ કે હું તમારા વિડીયો પહેલા મેં બહુ જોયેલા, એટલે મને વિશ્વાસ હતો કે મેં કોઈ આ લાવવા દે તો તમને મારું અહીં લગાવીને રાતે નહીં ધોઈને પછી હું રાત્રે જ લગાવતો હતો. રાત્રે લગાવીને અહીંથી હું જઉં, અહીં આગળ ઉભો હોય અને પેલા બેઠા હોય ને તો એક તેલ લગાવીને આયા સોસાયટીમાં. બરાબર. એવું મને હવે એનાથી ફાયદો શું થયો? એનાથી ફાયદો જે મને પહેલા જે વસ્તુ હતી અત્યારે જેવો જ ફ્રી અધર રાખી શકો. અધર એટલે કોઈ ઇસ્યુ નહીં. પાછળ અહીંયા આવે. હા, અહીંયા આવે. પેલા નતું થતું. પહેલા કેવું કે બહુ દુખે મને, બહુ દુખે. બરાબર. અહીં બી એટલું બધું દુખે કે ના પૂછે વાત ને. આ તો આમ હુઈ જવું, રાતે બંડી પકડીને હુઈ જવું પડતું. બરાબર, બરાબર. બંડી પકડી. હા, બંડી એટલે બંડીમાં ટી શર્ટ પહેરી તો ટી શર્ટ તમારે પહેરી દેવાનું. પણ રાતે હાથ છૂટો મૂકીને. એટલે તે વખતે તમે દુખાવાની ગોળીઓ લેતા હતા? હા, એટલે સાહેબે આપણને જે લખી હોય એ આપણે પેન કિલર. અત્યારે કોઈ દુખાવાની કોઈ ગોળી નહીં. આ હાથ સારો થઈ ગયો એટલે હવે બંધ કરી દીધી. બરાબર, બરાબર છે. લગભગ મેં 10 દિવસ જેવું તેલ લગાવ્યું. 10 દિવસ. 7 થી 10 દિવસ. એનો ઓફિશિયલી ડોઝ એવો છે, સવારે 10 મિનિટ અને રાત્રે 10 મિનિટ. તમે તો રાત્રે એકલું લગાવ્યું તોય આટલો ફેર છે, કારણ કે બધું તેલ લગાવીએ શર્ટ ને પહેરવાનું એટલે હું રાત્રે એક જ ટી-શર્ટ ને પહેરતો હતો. બરાબર. એટલે આમ તો બે ટાઈમ લગાવો તો વધારે ઇફેક્ટ થાય. તો અત્યારે તમારે આ હાથનો કોઈ પ્રોબ્લેમ રહ્યો નથી. મિત્રો જુઓ, આ ત્રિશુલ જે તેલ છે અને ઘણાના સ્ટીરોઇડના ઇન્જેક્શન પણ બંધ થઈ ગયા. મેં પહેલા એક વિડીયો મૂક્યો હતો બેનનો, એ ઢીચણમાં એમને રેગ્યુલર રોજ સ્ટીરોઇડના, ભરતભાઈ બોરસદની અંદર ઢીચણની અંદર આટલો ઢીચણ ફૂલી ગયો તો રોજ ડોક્ટર ઇન્જેક્શન મૂકે સ્ટીરોઇડના. દુખાવાથી રહેવાય ના એટલે, અને મજબૂરી હોય બધાની, દુખાવો હોય એટલે રહેવાય ના એટલે લેવા જ પડે સ્ટીરોઇડના ઇન્જેક્શન. તો એમનો પણ આપણે વિડીયો અપલોડ કર્યો છે અને આ તેલ ચાલુ કર્યું તો 10 થી 15 દિવસમાં આજે એમના સ્ટીરોઇડ બિલકુલ બંધ થઈ ગયા છે. એક પણ સ્ટીરોઇડ કે કોઈ દુખાવાની ગોળી લેતા નથી. આનું એક જ કારણ છે કે આ જે તેલ છે આપણું ત્રિશુલ તેલ છે, આની પાછળ 6 મહિના મેં એક્સપેરિમેન્ટ કરી અને એક એવી જડીબુટ્ટી છે આયુર્વેદની અંદર, એનું વર્ણન છે. એ જડીબુટ્ટીને હું નેચરલ પેઇન કિલર કહું છું. આયુર્વેદિક
આયુર્વેદિક સ્ટીરોઇડ કહું છું એને હું, કે એ જડીબુટ્ટી દિવાળી ઉપર મેં જાતે જંગલોમાં, નદીઓમાં, ખેતરોમાં ફરી અને 40 થી 50 હજારની મજૂરો સાથે, કારણ કે એ જડીબુટ્ટી ઓલ ઇન્ડિયાના માર્કેટમાં હું ફરી વળ્યો. ઓલ ઇન્ડિયામાં કોઈ જગ્યાએ એ જડીબુટ્ટી મળતી નથી. એ પાવડર કોઈ આયુર્વેદ દુકાન વાળાને ત્યાંય નથી મળતો, કઈએ નથી મળતો. પછી મેં નક્કી કર્યું ચાલો હવે મને જ નીકળી પડવા દો. એટલે હું જ ટ્રેક્ટર ને મજૂરો લઈ અને નીકળી પડ્યો અને 40-50 હજારની એ જડીબુટ્ટી આખા વર્ષનો સ્ટોક કરી દીધો. એ મેઇન જે આ તેલમાં રોલ છે એનો રોલ છે. અને એના લીધે એ સિવાય બીજા 8 થી 10 એલિમેન્ટ છે, પણ સૌથી વધારે પ્રભાવ એનો છે. આમાં એટલી તાકાત છે, એક જણને તો એવું રિઝલ્ટ મળ્યું હતું કે પેરાલિસિસની રિકવરી પણ આ તેલથી આવી જાય છે. પેરાલિસિસ થઈ ગયો હોય, તમે એક્સરસાઇઝ કરો અને એની સાથે સાથે 2 ટાઈમ તેલની માલિશ કરો, તો એવા કેસ પણ મેં જોયા છે, મારા પર ફોન આવ્યા છે કે એમને પેરાલિસિસમાં 10 કે 15 દિવસમાં 50% ફેર એમને પડી જાય છે. જોડે એક્સરસાઇઝ જરૂરી છે, પણ તેલની માલિશ અને એક્સરસાઇઝ બે ભેગું થાય તો આમ લાગે કે 6 મહિને 12 મહિના એક્સરસાઇઝ કરવી પડશે. એક જ મહિનામાં એને રિકવરી આવી જાય. આવો કેસ આજે તમે મને કિંમતી સમય આપ્યો અને આ 200 ml ની 2 મારી ત્રિશુલ દુખાવાનું તેલ તમને ગિફ્ટ આપવા લાવ્યો છું. દર્શકો, આ જે તેલ છે હેર ઓઇલ અને પેઇન રિલીફ ઓઇલ એ ગૌશાળાના લાભાર્થી છે. કતલખાનાની ગાયો જે છોડાઈ છે, 300 ગાયો કતલખાનામાંથી, એ 300 ગાયોના ઘાસ માટે એના લાભાર્થે આ તેલ છે. બધા દર્શકોએ આ તેલ ખરીદી અને પરોક્ષ રીતે ગૌદાન કર્યું છે, ગાયોને તમે દાન આપ્યું છે, તે બદલ બધા જ દર્શકોનો ખૂબ ખૂબ આભાર. અને ભરતભાઈ, તમે પણ કિંમતી સમય આપ્યો તે બદલ તમારો આભાર. પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.